પ્રથમ પાઠ નિમિત્તે ભવ્યથી ભવ્ય ડાકનો પ્રોગ્રામ રાખેલ છે. તો આપ સર્વેને વિનંતી કરું મામા દેવના ખોળે વ્યાવ મળવા બોલ્યો થોડી વાર આનંદ કરી મોજ કરી મામાના નામના હેતના ગુણગાન ગાવી તો બધાય સુઈ ગામના જે કાંઈ યુવાનો છે, વડીલો છે, માતાઓ છે, બહેનો છે, માતાજીના પંચના ભુવા છે, બધાને વિનંતી કરું મારો બાબુલ્યો બધાય મા ભગવતીના ખોળે વ્યાવો, મામાના ખોળે વ્યાવો.
સામે બધા ખુરશીએ જે બેઠા છો, વડીલો છો, મારા માવતર સમાન છો, યુવાન ભાઈઓ જે બેઠા છે, બધાને વિનંતી કરું ભાઈ થોડી વાર અહીંયા થોડા ઓરા વિયાવો મારો બાબલ્યો મજા આવે, આનંદ થાય. મારો બાબલ્યો બધા આની બાજુ વિયાવો. ખુરશીએ બે હોય એનો વાંધો ને, પણ ખુરશી એવા બે હોય જેને તકલીફ હોય ને એ બે હો મારો વાલા. અને આ ઊભા છો યુવાન ભાઈઓ, જો કે હવે બધા ઘરના છે, મારો બાબલ્યો આપણે સાચવવાનું શક્તિ એટલે મારો બાબલ્યો બધા બેસી જાય, બે જાય. ને કહેતા ભાઈ આપણા યુવાન ભાઈ વિનંતી કરું ખુરશી ઊભી કરી લો ભાઈ, કારણ એનું પાછું કારણ હોય. રામા મંડળ હોય, ભવાઈ હોય, નાટક હોય, કોઈ સ્પર્ધા હોય, તો એ બધું તમ તાર આપણે ખુરશીએ બેહીને મળે. પણ એક આ ડાક ડમરૂનો કાર્યક્રમ એવો છે ભાઈ, પછી માતાજીનો માંડવો હોય તો ભલે, ને આવા મામાદેવનો ગમે ત્યાં પ્રસંગ કર્યો હોય તો ભલે, ભવ્ય ભાઈઓ ડાક ડમરૂનો પ્રોગ્રામ રાખેલો હોય તો ભલે, એ તો વાલા એટલે બેહીને મળાય ભાઈ. કારણ માં છે અને હું તમે એના સોરું છે, માંથી આપણે મોટું ન થવાય ભાઈ. જો વાહ તમારી સમજણ. મળશે એટલે બધું થાય, મોજ કરો. જો બોલો. એવો આજે આનંદ હોય, આવો આજે ઉસરંગ હોય, એવો ભાવ હોય. ભાવને આધીન આજ હું તમે મામાના પટાંગણમાં કદાચ મામાના ખોળે આજ રાજી થઈ અને એના ખોળે બેઠા હોય, અને ભાઈ આજે સુઈ ગામની માલપા આંબલિયાળી વાળા મામાદેવ મિત્ર મંડળ થઈ અને સરસ મજાનો મારા મામાદેવનો આવો જગન હાજરો હોય ભાઈ. અને એક મામાના નામથી ફક્ત હું તમે આજે એના ખોળે બેઠા હોય, એવો ભાવ હોય, એવો આનંદ હોય, એવો ઉસરંગ હોય. આજે આનંદ, આજે ઉસરંગ, પછી નેનમાં વરસા નીર સખી, આજે આંગણે કંચન વરસા મહેબા. જ્યાં ભાવ હોય ત્યાં ભગવતી હોય, જ્યાં ભાવ હોય ત્યાં ભગવાન હોય, જ્યાં ભાવ હોય ત્યાં મારો ત્રિલોકનો નાથ હોય, જ્યાં ભાવ હોય ત્યાં મામા હોય.
પણ જ્યાં ભાવ ન હોય ત્યાં કાંઈ ન હોય ભાઈ. કારણ ભાવને આધીન, ભક્તિને આધીન, સેવાને આધીન, સમરણને આધીન, મારા ને તમારા એક નાભીના પોકારને આધીન ભગવતી અને ભગવાનને આ મૃત્યુ લોકમાં એને ધક્કો કરવો પડે જો ભાવ હોય ને તમારો ભાઈ તો. પણ આજ મારા આંબલિયાળી વાળા મામા તો એટલું કે મારા છોડવા કદાચ મારા નામનો જગન આદરો હોય ને અને કદાચ આ મારા છોડવા કદાચ મારા નામથી જો એક ભાગે ઊભા હોય ને અને મારો મામો તો એટલું કે કદાચ જો તમારો કણિકો મારા કોઠાની માઇલ પર લઈને કદાચ જો હજમ કરી જાવ અને હજી તો મનાણ માંડ્યું છે ને હજી તો આયા મામાનું મનાણ માંડ્યું છે ભાઈ. પણ ધરતીની માથે કદાચ એક વાર હું મામો બોલું ને અને જો અહીંયા માણાની મેદની જમા ન કરી દઉં ને તેથી તો મને આંબલિયા વાળા મામાને ખોટ પડે. પણ આ બધો વિશ્વાસ ને આધીન છે ભાઈ, બાકી વિશ્વાસ નથી તો કઈ નથી. આપણે પછી ફળે બેહાળી તોય ભલે, ધડીમલે બેહાળીએ તોય ભલે, પથ્થરે બેહાળી તોય ભલે, ઈ જડ જ છે ભાઈ, એમાંથી જવાબ ન મળે. જડ હોય ને જડ માંથી જવાબ ન પડે, પણ જો એમાંથી કોઈ ચેતનનું પૂરનાર જો સામે બેહી જાય તો એક જડ માંથી જવાબ મળે. મેઘલી રાતના ટાણે જો હુતા જગાડે ને તો ઈ મારો આંબલિયાળી વાળો મામો જગાડે, બાકી માણાથી ન થાય. સમયને આધીન બધી વાતો છે ભાઈ, સમય હોય તો બધું થાય. સમય બલવાન નહીં, પુરુષ બલવાન, કાપે અર્જુન લૂટિયા યહી ધનુષ યહી બાણ. સમયની વાતો છે ભાઈ. કોઈ આડાવડા ગયા હોય મારું બાબુલિયો બધા આવે, થોડાક આઘા હોય તો સામે મામાની દેરીઓ બેઠા હોય તો એ મારું બાબુલિયો અહીંયા વિયાવો, થોડી વાર આનંદ કરવો છે મામાના ખોળે, એટલે વિનંતી કરું મારો બાબુલિયો વધારો બે, અને આપણે બધા ગ્રુપના મારું બાબુલિયો સમજો થોડી વાર બેસી જાવ એટલે આનંદ થાય, મજા આવે.